असह्य बफारा बाद વીજળીના કડાકા ભડાકા સાથે આ તોફાની વરસાદ વરસતા ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટ શહેરમાં અસહ્ય બફારા બાદ સંધ્યા ટાણે એક જ કલાકમાં 10 સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। રાજકોટમાં વરસાદ સાથે આફત વરસી હોય તેમ વીજળી પડવાથી યુવક અને 14 ઘેટા બકરાના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી હતી। આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। રાજકોટમાં ગઈકાલે સાંજે 5:30 કલાકે 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તેના એક જ કલાકમાં એટલે કે સાંજે 6:30 થી 7:30 દરમિયાન અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો। એક જ કલાકમાં 10 સેકન્ડે વીજળીના કડાકા ભડાકા સાથે 3.25 ઇંચ તોફાની વરસાદે ચારે બાજુ પાણી કરી દીધું હતું। આકાશમાં વારંવાર થતી વીજળીના પ્રચંડ અવાજથી નાના બાળકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જે કડાકા ભડાકા વચ્ચે રાજકોટમાં જુદા જુદા 2 સ્થળે વીજળી ખાબકી હતી, જેમાં રૈયાધાર મફતિયાપરા વિસ્તારમાં રહેતા દલ્લુભાઈ બીજલભાઈ બારિયા નામનો 43 વર્ષનો યુવાન સાંજે 6:01 વાગ્યાની આસપાસ ઘર નજીક હતા ત્યારે વીજળી પડતા તેને ઈજા પહોંચી હતી। યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હિતેશભાઈ જે જોગડાએ આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત અન્ય બનાવમાં વીરડા વાજડીમાં વીજળી પડવાથી કાનાભાઈ લાંબરિયાના 14 ઘેટા બકરાના મોત થયા હતા, જ્યારે જામનગર રોડ ઉપર ઘટેશ્વર વિસ્તારમાં જેટકો પાસે આજે રાત્રે વીજળી પડી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે, તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।